નમસ્કાર, સુપ્રભાત. મને ખબર છે તમે બધા ખૂબ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને છેલ્લા 2 દિવસથી તો ઘણો સારો વરસાદ વરસી રહ્યો છે. એ પણ ખબર છે કે તમારે ચા ને ભજીયા પણ વરસાદમાં જોતા જોતા ખાવા પણ છે. તો હાલો આજે જોઈ લઈએ કે તમારા જિલ્લામાં કેટલો વરસાદ વરસવાનો છે ને ક્યાં ને કેટલો વરસી પણ રહ્યો છે. અલગ અલગ ડિફરન્ટ મોડલ દ્વારા સમજવાની કોશિશ કરીશું. વિન્ડી દ્વારા પણ સમજીશું. ઇન્ડિયન હવામાન વિભાગ દ્વારા પણ જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એના દ્વારા પણ સમજવાની કોશિશ કરીશું. સૌપ્રથમ એ મેપ પર નજર રાખીએ જેમાં 3/7/2026 એટલે આજની તારીખનું આઇસોલેશન બતાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય, દીવ દમણ અને આજની તારીખ લખેલી છે અને ભારે વરસાદની ચેતવણી રેડ કલરના ટેક્સ્ટમાં આપેલું છે. આ બધું જો તમે જોજો, પહેલા હું કલર્સ કહી દઉં. રેડ કલર જે દેખાઈ રહ્યો છે તમને એ અતિ ભારે વરસાદ ત્યાં વરસવાનો છે. ઓરેન્જ એલર્ટ છે, ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. યલો એલર્ટ આપેલું છે, ત્યાં વરસાદ વરસશે અને ગ્રીન એલર્ટ છે, ત્યાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ છે. હવે રેડ એલર્ટના જિલ્લાઓ જોઈ લઈએ તો સુરત, નવસારી, દાદર નગર હવેલી, દમણ અને વલસાડ આટલા જે જિલ્લાઓ છે ત્યાં ખૂબ ભારે વરસાદ વરસશે એવી શક્યતા છે. આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો અમરેલી અને ભાવનગર બંને જિલ્લાઓ છે એને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. થોડા અહીંથી નીચે જઈએ તો ગીર સોમનાથ છે, પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે. દેવભૂમિ દ્વારકાને યલો એલર્ટ છે, પરંતુ આ ત્રણેય જે જિલ્લાઓ છે એ આમ જોવા જઈએ તો દરિયાઈ વિસ્તારો છે અને ત્યાં પણ ઓરેન્જ અને યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે. જૂનાગઢની વાત કરીએ તો ત્યાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુર અહીંયા બધે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર અને નર્મદાનો વિસ્તાર એવો છે કે ત્યાં ગઈકાલે પણ ખૂબ સારો વરસાદ વરસ્યો હતો. નીચે જોવા જઈએ તો નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે અને ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તાપી, ડાંગ પણ ઓરેન્જ એલર્ટમાં આપેલું છે. ગ્રીન એલર્ટના જિલ્લાઓની વાત કરી લઈએ તો કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને વાવ-થરાદ. ઉત્તર ગુજરાતનો જે એરિયા છે ત્યાં છૂટો છવાયો વરસાદની શરૂઆત થઈ છે. હળવાથી થોડો ભારે વરસાદ ત્યાં વરસી શકે છે. આ થઈ ગઈ 3 તારીખની વાત અને ગુજરાતનું જે હવામાન વિભાગ છે, ઇન્ડિયન હવામાન વિભાગ, એમના દ્વારા છે આ મેપ છે એ જાહેર કરવામાં આવ્યો હતો. હવે આપણે વાત કરી લઈએ એમાં જ જે આઇસોલેશનની આપ્યું છે ત્યાં તમે જોઈ શકો છો. આ રેડ એલર્ટમાં ગુજરાત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ, દાદર નગર હવેલી આ બધામાં ખૂબ વધારે વરસાદ વરસશે. 60% વધારે વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ અહીંયા દેખાડવામાં આવી છે. યલો એલર્ટની વાત કરી લઈએ તો ભરૂચ, તાપી, નર્મદા, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ અને બોટાદ અહીંયા મધ્યમ વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ છે. અને યલો એલર્ટ એટલે કે ત્યાં સારો વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ છે. એની વાત કરી લઈએ તો દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, આણંદ છે, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા. ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં ઓછો વરસાદ વરસી રહ્યો છે. શરૂ થઈ ગયો છે વરસાદ વરસવાનો. 60% પ્રોબેબિલિટી આપી છે ત્યાં અને આ વરસાદ વરસી શકે છે. આ થઈ ગઈ આ ત્રણેય એલર્ટની વાત. વિન્ડી દ્વારા પણ સમજવાની કોશિશ કરી લઈએ કે ક્યાં ને કેટલો વરસાદ વરસી શકે છે. તમે જોજો, આપણે હું ટાઈમિંગ સ્ટાર્ટ કરું છું. જે રીતના ટાઈમિંગ જશે એ રીતના તમને મેપ પણ ચેન્જ થતો જોવા મળશે. સૌપ્રથમ તમે જોજો આ જે બ્લુ કલરનો જેટલો પણ એરિયા તમને દેખાઈ રહ્યો છે ત્યાં બધે વરસાદ હાલની તારીખમાં અત્યારના સમયે ચાલુ છે. દાહોદમાં વરસાદ ચાલુ છે, વડોદરામાં વરસાદ થોડો દેખાઈ રહ્યો છે, ભરૂચમાં ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે. તમે આ જો આજે મોશન અહીંયા બન્યું છે અને જ્યાં નવસારી, સુરત, તાપી આ બધો જે એરિયા છે ત્યાં ખૂબ વધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ત્યાં ચાલુ છે. આ જે તમને દેખાઈ રહ્યું છે અહીંયા ખૂબ વધારે વરસાદ છે એવું વિન્ડી દ્વારા જોવા મળી રહ્યું છે. હવે થોડા ઉપર જશું તો ભરૂચથી થોડો સારો વરસાદ દેખાશે. આમ આવશું સૌરાષ્ટ્રની સાઈડ તો ભાવનગર છે, પાલીતાણા છે, અમરેલી છે, મહુવા છે, આ બધા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કોઈ આઇસોલેશન હજી આપવામાં આવ્યું નથી. અત્યારે વરસાદ નથી વરસી રહ્યો. હવે આગળ જેમ જેમ ટાઈમિંગ ચેન્જ થશે મેપમાં ચેન્જ થશે. જો તમે જોઈ શકો છો કે આ મેપ ચેન્જ થયો ને આ મેપ છે 6 વાગ્યાનો. સાંજની વાત કરી રહ્યા છીએ. આજની તારીખમાં સાંજની વાત કરીએ તો બધે વરસાદ દેખાઈ રહ્યો છે. ગુજરાતભરમાં વરસાદ તો આજે છે.
એટલે આ ખૂબ સારા સમાચાર છે અને ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ છે. ખેડૂતો પણ ખૂબ ખુશ હશે, કારણ કે 1 તારીખથી વરસાદની શરૂઆત તો થઈ જ ગઈ છે, પરંતુ ધીરે ધીરે હવે વરસાદમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદને લઈ લો કે ગાંધીનગર લઈ લો, વડોદરા લઈ લો, સુરત લઈ લો, મેઇન જેટલા પણ સ્પોટ છે, રાજકોટમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ગુજરાતભરમાં વરસાદ જોવા મળી રહ્યો છે. સાંજે 6 વાગ્યાનો મેપ છે. જેમ જેમ આગળ જશો 7 વાગ્યાનો મેપ છે. 7 વાગ્યામાં આ સાઈડથી જેટલો પણ સૌરાષ્ટ્રનો એરિયા છે એ થોડો હળવો થાય છે, પરંતુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં હજી વરસાદ સાંજના 9 વાગે પણ જોવા મળી રહ્યો છે. 10 અને 11 રાતની સમયની વાત કરી લે. રાત્રે ખૂબ ઠંડક થઈ જશે, કારણ કે આખો દિવસ વરસાદ વરસશે. આજે છૂટો છવાયો અમુક જગ્યાએ ભારે વરસાદ વરસશે. રાતે સૌરાષ્ટ્ર હળવું થઈ જશે. સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારો છે ત્યાં વરસાદ ચોક્કસથી વરસશે, પરંતુ મોસ્ટ ઓફ સૌરાષ્ટ્ર રાતે હળવો થઈ જશે. અને અમદાવાદ, ગાંધીનગર રાતે પણ વરસાદ શરૂ દેખાઈ રહ્યો છે આમાં. અને આ બધો જ જે એરિયા છે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો, ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. આ આજના દિવસની વાત થઈ ગઈ. આ આવતીકાલની વહેલી સવારની વાત છે, જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ જોવા નથી મળ્યો. દરિયાઈ વિસ્તારો છે સૌરાષ્ટ્રના, ત્યાં જોવા મળી રહ્યો છે. અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ છેલ્લા ઘણા સમયથી વરસી રહ્યો છે અને હાલ પણ વરસાદની ત્યાં આગાહી. કાલ વહેલું સવારના ટાઈમિંગનો આપણે વિંડી જોઈ રહ્યા છે. ત્યાં તમે જોઈ શકો છો આ જે મોશન બન્યું છે ત્યાં ખૂબ વરસાદ દેખાઈ રહ્યો છે. સુરત આવી જાય છે, નવસારી આવી જાય છે, વલસાડ આવી જાય છે, તાપી આવી જાય છે. આ જેટલો પણ દક્ષિણ ગુજરાતનો એરિયા છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ થઈ ગઈ વિંડીની વાત. વિંડી દ્વારા પણ સમજવાની કોશિશ કરી. ગુજરાતના હવામાન વિભાગ, ઇન્ડિયન હવામાન વિભાગ બધાના મેપ પર નજર કરી, બધાનું આઇસોલેશન પણ જોયું અને આગાહી પણ સાંભળી. હવે તમે એ કહેતા જજો, વિડીયો જોયો છે આખો, તો તમારા જિલ્લામાં હાલ વરસાદ વરસી રહ્યો છે કે કેમ એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. હા, કેટલી મજા આવે છે વરસાદમાં એ પણ સાથે સાથે જણાવતા રહેજો. ખેડૂતો માટે પણ સારા સમાચાર છે. જો કોઈ ખેડૂત આ વિડીયો જોઈ રહ્યા છે, વાવણી લાયક વરસાદ તમારા જિલ્લામાં કેટલો વરસ્યો છે એ પણ જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.